વ્રજરત્ના વ્રજનાથ સુ કીનો સહજ સને પુનઃ 84 જન કહો દેશત 52 તેહ શ્રી દમલા દેશત 52 વ્રજરત્ના એટલે વલ્લભ સામનેજીન સ્વરૂપ. દમલાજીને ઘણીવાર વલ્લભે સામનેજી સ્વરૂપના પણ દર્શન કરાવ્યા છે. એવા ઘણાય પ્રસંગ છે. એ બધું વિવરણ કરીએ તો આજે બીજું કાંઈ થાય નહીં. વ્રજનાથ એટલે ઠાકોરજી. કિનો સહજ સને, હું વલ્લભને પ્રેમ કરું છું, હેત કરું છું, સ્નેહ કરું છું, અને વલ્લભ ગોવર્ધનનાથજીને. એટલે વ્રજરત્ના વ્રજનાથ જો કિનો સહજ સ પુનઃ 84 જન કહો દેખત 52 84 252 વૈષ્ણવનું. આ બધા કોણ છે? એ દમલાના જ અંશ છે. અને આજની તારીખમાં આપણે પણ દમલાના જ અંશ છીએ. એટલે જ આજે દમલા ચોથે આપણને બધાને મુઠ્ઠી મગનો મનોરથ કરવાનું મન થાય, વૈષ્ણવને લેવડાવવાનું મન થાય. કાંઈ ન હોય તો ક્યાંય સત્સંગમાં જતા હોય ત્યાં મીઠું મોઢું કરાવીએ. જેટલી જેની સંપત્તિ. મુખ્ય અધિકારી અંતરંગ દામોદર વરદાસ ક્ષણ વિયોગ નહીં સહી શકે સદા શ્રી વલ્લભ પ્રભુ પાસ શ્રી દમલા સદા શ્રી વલ્લભ પ્રભુ પાસ. મુખ્ય અધિકારી અંતરંગ. વલ્લભના અંતરંગ કોણ? દમલાજી. દામોદર વરદાસ ક્ષણ વિયોગ સહી ન શકે સદા શ્રી વલ્લભ પ્રભુ. વલ્લભે જ્યારે કાશીમાં હનુમાન ઘાટ ઉપર આસુર વ્યોમો લીલા કરે, હવે ખબર હતી કે આ દમલો નહીં રહી શકે. દર ત્રીજા દિવસે દમલાજીને વલ્લભનો આવેશ આવતો અને આવેશમાં જ રત રહેતા. અને આવેશ જેવો ઉતરે એટલે પેટમાં દુખાવો થાય. એટલે કે છે ક્ષણ વિયોગ સહે નહીં. એક ક્ષણનો પણ વિયોગ દમલાજી સહી ન શકે. સદા શ્રી વલ્લભ પ્રભુ પાસ આસુર વ્યોમો લીલા કરી પછી પણ સદાય વલ્લભની ભૂતલ પર વલ્લભ બિરાતા હતા ત્યારે તો એક ક્ષણ વિયોગ નહોતો થતો. પણ ગોલોકધામમાં પધાર્યા પછી પણ દમલાજીને જ્યાં સુધી ભૂતલ પર રહ્યા 77 વર્ષ સુધી, વલ્લભથી 5 વર્ષ મોટા હતા. એમનું 1531માં પ્રાગટ્ય, વલ્લભનું 1535માં, અને 77 વર્ષ ભૂતલ પર બિરાજ્યા. વલ્લભ વિના એક પળ પણ નહોતા રહેતા. પૂરણ નાતો નેહ કો સર્વાત્મ ભયો ભાવ લેખ્યો ન કાહો કો કહો અપને મન અનુભાવ શ્રી વલ્લભ શ્રી દમલા અપને મન અનુ. પૂરણ નાતો નેહ કો, જો પેલા હેત આવ્યો યમુનાજીના 41 પદમાં આવે છે. નેહ કારણ શ્રી યમને પ્રથમ આઈ. પ્રભુ પધાર્યા ભૂતલ પર એના પહેલાં યમુનાજી પધાર્યા. એમ વલ્લભ પધાર્યા ભૂતલ પર એના પડતા નેહ કારણ પહેલાં કોણ આવ્યું? દમલાજી આવ્યા. શરૂઆતમાં ભયો ભાવ, જ્યાં જ્યાં નજર પડે ત્યાં વલ્લભ જ દેખાય, બીજા દેખાય જ નહીં. જેમ કલાપી કહે ને, જ્યાં જ્યાં નજર મારી ઠરે. યાદી ભરી છે આપણે. લેખ્યો ન કાહુ કો કહે, આ ક્યાંય લખેલું નહીં, આ પોતાનો અનુભવ.
આજે વલ્લભે આ બધી લીલા કરી. કોકિલાવનમાં હવાસે દૂધમાં 500 નાગા બાવાને પ્રસાદ લેવડાવ્યો ને ધરાઈ ગયા. આ ક્યાંય લખ્યું નથી, પણ ગોકુળનાથજીએ વ્રજવાસીઓ એક માઉથ ટુ માઉથ. આજે આપણને કાંઈ લીલાનો અનુભવ થયો હોય, આપણે આપણા છોકરાઓને કહીએ, આપણા છોકરાઓએ નહીં, એના છોકરાને, એના છોકરાએ નહીં. આ ક્યાંય લખેલું નથી. સાનું ભાવ લખાય નહીં, પ્રગટ કરે રસ જાય. તો અહીંયા શું કહે છે? અપને મન અનુભવ પ્યારે ન્યારે ન કરે, સદા વસે ઉરદામ. શ્રી વલ્લભ કે લાડીલે, યાતે દમલા નામ. શ્રી દમલા યાતે દમલા નામ. પ્યારે ન્યારે ન કરે, જે વાલું હોય ને જુદું ન કરીએ. તો વલ્લભ ભૂતલ પર બિરાજ્યા ત્યાં સુધી એક પળ પણ દમલાજી ન્યારા એટલે જુદા નથી રહ્યા. સદા વસે ઉરદાસ. દમલાજીના હૃદયમાં સદાય વલ્લભ વસેલા જ છે. શ્રી વલ્લભ કે લાડીલે, યાતે દમલા નામ. કેમ દમલા કહેતા? અમલા નહીં તે દમલા, જેનામાં લેશ માત્ર પાપ નથી એવા પવિત્ર, એટલે દમલા. એટલે વલ્લભ કે લાડીલે. નામ કોણે પાડ્યું હતું દમલા? વલ્લભે. એનું નામ તો દામોદરદાસજી હતું. બીજા કોઈનું નામ વલ્લભે પાડ્યું ના. પહેલી જ વાર બોલ્યા દમલા, એ માર્ગ મેને તેરે લીએ પ્રગટ કિયો હે. અખિલ સ્વાર્થ ઉજ્જવલ કિએ, પ્રાણવતી રતિ જોર. અધિક પરસ્પર પ્રીતિ में, क्षण क्षण पाण अकोर. श्री दमला क्षण क्षण प्राण दकोर. અખિલ સ્વાર્થ ઉજ્જવલ કિએ. આજે 550 વર્ષ થઈ ગયા, તો એ જેમ વલ્લભ આપણા માટે સર્વસ્વ, ગુરુરૂપ, સાક્ષાત પુરુષી પુરુષોત્તમ અને સામનેજી સ્વરૂપ, એમ આ વૈષ્ણવ, આ ભક્ત શિરોમણી શ્રી દમલાજી આજે પણ જુઓ, પ્રાણપતિ રતિઓર, પ્રાણપતિની અંદર જેની રતિ છે, કોની? દમલાજીની. અધિક પરસ્પર પ્રીતિ, જેટલો સ્નેહ, જેટલું હેત, જેટલો નેહ વલ્લભ ને દમલાજીમાં, એનાથી અધિક દમલાજીને વલ્લભમાં જ. ક્ષણ ક્ષણ પ્રાણ અકોર. એક પળ પણ વિરહ થાય તો હમણાં પ્રાણ નીકળી જશે એવો વિરહ દમલાજીને. જાકે જગહિત પ્રગટિયા, શ્રી ગોકુળ કે ભૂપ. સેવક કિયો અનન્ય વ્રત, જન પરમ ફલ રૂપ. શ્રી દમલા જન પરમ ફલ રૂપ. જાકે જગહિત પ્રગટ્યા. આજે વલ્લભ ભલે જગહિત પ્રગટ્યા. જગના લોકો માને કે આચાર્ય છે, પદવી આચાર્યની આપે, તિલક કરે. આસુર્યો મૌ લીલા કેમ કહીએ છે? અસુરોને મૌ પમાડવા ઉપર પધાર્યા છે, તે જ પૂંજવા. આપણા માટે તો વલ્લભ ગઈકાલે હતા, આજે છે અને આવતીકાલે 6 જગ્યાએ બિરાજે. બેઠકજીમાં, પુષ્ટ કરેલા ઠાકોરજીના મુખારવિંદમાં, ગ્રંથોમાં, વલ્લભના હસ્તાક્ષરમાં, વલ્લભ કુળમાં અને માળાજીમાં આજે પણ છે. સેવક કિયો અનન્ય વ્રત, જન પરમ ફલરૂપ. જેને અનન્યતા હોય ને એ જ સેવક. હું બધામાં માનું છું એ નહીં. આપણે એક જગ્યાએ એક્સરસાઇઝ કરવા જતા વર્ષો પહેલાં, હવે ત્યાં એક બેન ને ભાઈ ગળામાં કંઠી પહેરી આવે એટલે આપણે રાજી થયા, હો વૈષ્ણવ જ. એ ક્યાં જય શ્રી કૃષ્ણ.
મેં કીધું સારું હાલો સવારના પૂરમાં આપણે આવતા વેત વૈષ્ણવના મુખારવીના દર્શનને તરત જશે. અઠવાડિયા પછી એ કૈલાબેન મારે ત્યાં આનંદનો ગરબો છે આવજો. મેં તો શું આનંદનો ગરબો? મેં તો તમે જ કહેતા હતા ને અમે વૈષ્ણવ છીએ ને ગળામાં કંઠી છે. એ કે અમે એવા નહીં હો વેદ્યા, બોલો અન્યાશ્રય કરે એ વૈષ્ણવ બરાબર, અને એકને માને વેદ્યા. એટલે કે અમે એવા વેદ્યા ને અમે બધાયમાં માને. અમે સ્વામિનારાયણમાં જઈએ, અમારા ઘરે માતાજીની યારે લાલો એટલે બધું પુષ્ટ કરે ના, એ બધામાં નથી પડતી. આપણે સમજી ગયા, દુસંગ લાગે દૂરથી મારવાલા જય શ્રી કૃષ્ણ. અનન્ય વ્રત જન્મ પરમ ફલરો, જે અન્યાશ્રય નથી કરતા ને એને ફળ મળવાનું. આ અત્યારે ટૂંકમાં કહું છું કારણ કે હું મોડું થઈ ગયું છે. તીન લોક તૃણ સમ કિયો, સુખ સંપત્તિ સબ ભોગ, શ્રી વલ્લભ પદ ચરણ ગ્રહી, સાધન તજઉ ત્યોગ. શ્રી દમલા સાધન તજઉ. તીન લોક તૃણ સમકીય. તૃણ એટલે આપણે આમ ન કહીએ કે જા તારા પર, ત્રણ લોકથી એને કોઈ મતલબ નથી. સુખ સંપત્તિ સબ ભોગ, વલ્લભ થકી જે મળે એ મારું સુખ, એ મારી સંપત્તિ, એ મારો ભોગ. વલ્લભ સિવાનું બધું મારે નખાવો. શ્રી વલ્લભ પદ ચરણ ગ્રહે, વલ્લભના ચરણો ગ્રહે. સાધન બીજા સાધન કરવામાં મને રસ નથી. બીજા કંઈ હું જાણતોય નથી, મારે જાણવુંય નથી, મારે કરવુંય નથી. ઘણાય અમુક બાબતમાં આપણને સલાહ દેતા હોય, તમે જેમ તમારા 84-252 એવા ઘણાય ભક્ત છે ઈલાબેન. મેં તો હશે મારા વાલા, તો તમે ઠાકોરજી માની આશ્રય ન કરો. પણ એવા ભક્ત મેં કીધું ભગવત ભક્તો અમારામાં જે કૃષ્ણને માને એને જ કહેવાય. તો કે અમારા ભગતને ન માનો. મેં કીધું ના, તમારા ભગત. પછી કે હું તમને એના પરચાની વાત કરું. મેં કીધું મારે એકેય પરચો નથી સાંભળો. અમે પરચામાં માનતા નથી, અમે ચમત્કારમાં માનતા નથી. પુષ્ટિમાં ચમત્કાર કરવા હોય તો આજે બાળકોમાં સામર્થ્ય છે. हमको तो इतनी समझ भली, ठाकुर हमारो नंद नंदन और ठकुराइन हमारी राधे प्यारी. बस अमने बीजी कांई समझण पड़ती अने अमर पाड़वी ज नथी. अरे लावण्य अधरामृत पियो, बीजे रस की रेल, सखी भाव दमला सही, सरस करी वीरवेल. श्री दमला સરસ કરી વીરવેલ. આ બધાનું વર્ણન કરીએ ને તો એક એક સાખીમાં મહિનો જાય. એવા પ્રસંગો, એવો ભાવ. તો કે છે લાવણ્ય અધરામૃત. લાવણ્ય કોનું? વલ્લભનું. હવે રોજ વલ્લભ અધરામૃત આપે. લાવણ અધરામૃત પીઓ. અને જે લીલા વલ્લભના હૃદયમાં ચાલી રહી હોય એ બધી લીલા દમલાજીમને અનુભવ થાય, કારણ કે અધરામૃત લે. ભીજે રસ કી રેલ. અને અંદર જે રસ એવો ઉભરાય એને એમ થાય કે હા 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 વલ્લભે મને ભરી દીધો. સખી ભાવ દમલા સહી. જો આપણને ગોપી ભાવની સેવા આપી છે વલ્લભે. કોઈ પુરુષના માથે સિવાય પુરુષમાં સખી ભાવ હોય, ગોપી ભાવ હોય તો એ સેવા કરે ને તો એનામાં ગોપી. વલ્લભ કુળ આરતી કરે ત્યારે અહીંયા ઉપરનો તો હોય જ. હાથે કડા, કાનમાં કુંડળ, સૌભાગ્ય ચિહ્ન તિલક અને ગળામાં મંગળસૂત્ર રૂપી કંઠી.
તો એ સામનેજી ભાવથી સેવા કરે. અને આપણે બધા સખી ભાવથી કરીએ, ગોપી ભાવથી નહીં. એટલે કે છે સખી ભાવ દમલા સરસ કરી વિરહવેલ. ગોપી ભાવ હોય તો વિરહ થયા વિના રહે નહીં. ગોપી એક પળ પણ ઠાકોરજી વિના રહી શકતી નહોતી. તે પદ રજકી એક કણ આય પડે માય. તોર્ત તરે ભવ સિંધુ કો મિલે રસ રસ સાત શ્રી દમલા મિલે રસ રસ સાત. તે પદ રજકી એક કણ આય પડે માય. એક દ્રઢ એના ચરણન કેરો ભરોસો. એક કણ મળી જાય તો આપણો બેડો પાર થઈ જાય. તુર્ત તરે ભવ સિંધુ કો. જો શરીરના રોગ હોય, માનસિક રોગ હોય, પ્રેમના રોગ હોય, પણ ભવરોગ હોય ને એ તો આ દમલાજીના ભાવ દ્વારા જ તરી શકાય. કારણ કે દમલાજીનો ભાવ એવો હતો. આમાં તો ઘણું બધું આવે, પણ હવે અત્યારે આપણી પાસે સમય નથી. મિલે રાસ રસ સાથ. રાસ એ છે પુષ્ટિનું ફળ, અને એનો અંદરનો રસ એ જો મળી જાય બે સાથે તો બધું ફળ મળી જાય, જે દમલાજીને મળ્યું હતું. અને દમલાજી 500 વર્ષ 50 વર્ષ પહેલાં એ વેલને એવી વાવીને ગયા છે કે વેલ ઉપર ચડી ચડીને અત્યારે આપણા સુધી પહોંચી છે. જો એ દમલાજીએ એ વેલ ન વાવી હોત, હેતની, નેહની, પ્રેમની, સ્નેહની, વિરહની, તો આપણે લુખ્ખા બધાય કરત હો. આપણને બધા નામે ભૌતિકમાં જ રસ છે. અત્યારે બધાને ક્લબ કલ્ચર ગમે છે, કૃષ્ણ કલ્ચર નથી ગમે. પછી ક્લબ કલ્ચરથી થાકે ને એટલે વળે. કાંઠિયાવાડીમાં કહેવત છે, વાયરાનો રિહાયરા રીએ. આપણે પંચમઢી ને કાના જંગલ ગયા હતા, ત્યાં નીચે 100-150 પગથિયા ઉતરવાના હતા. તો એક માજી લાકડી લઈને ઠગ ઠગ 4-5 પગે, નહીં આમાં શું, હું તો ઘણી વાર 3-3 દાદરા. એને દીકરો કે બા તમે અહીંયા બહાર બધાય બેઠા છે ને યાર બાકડે બેસો. ના, હું હજી ચડી ઉતરી શકું છું. કે બા અહીંયા કાંઈ થશે ને તો અહીંયા બધાનું ફરવાનું પાણી ફરી વળે. માજીને હાથમાંથી લાકડી ગઈ, નીચે પડી. માજીને 4 જણાએ ઝીલી લીધા. એ કે ભાઈ મારી લાકડી ઉપર દઈ જાજો, હું ઉપર બેઠી છું. વાયરા રહ્યા હોત તો આ છોકરાઓ નીચે લાકડી લેવા દોડવાન, પાછા પકડવાન, પાછા બેસાડવાન. વાયરા ન રહ્યા, વાયરા રી આપણે બધા ઈ માયલા છે. ચારે બાજુ દોડા દોડ કરીએ. 100 ચૂહા માર કે બિલ્લી હજકો ચલી. ક્યાંય મેળ ન પડ્યો, સમજી ગયા કે ખોટા ભટકીએ છીએ. આ તો ઝાંઝવાના પાણી, આશા ખોટી રે બંધાણી, દીવડો નહીં રે જલે, અંસલા હાલો ને હવે મોતીડા નહીં રે. થાક્યો મથી રે મથી, કારણ મળતું નથી, સમજણ પડતી. આ પહેલેથી સમજી ગયા હોત તો વલ્લભે સ્પષ્ટ બાલ બોધમાં આજ્ઞા કરે છે, તને મહાદેવ ગમે છે આરામથી જા, માતાજી ગમે છે આરામથી જા, પણ એકવાર અહીંયા આવ્યો પછી તને ક્યાંય જવા દઈશ નહીં.